अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એટલે જેટલી તમને અંદર તમારા વિઝનમાં જેટલી ક્લેરિટી હશે, નંબર 1, અને નંબર 2, જેટલું એ ક્લેરિટીનું એપ્લિકેશન પરફેક્ટ હશે, આઈ એમ શ્યોર ધેટ યુ રિયલાઇઝ 100%, બીકોઝ ધીસ ઇઝ સાયન્સ. આ ક્રિયાકાંડ નથી કે એકને અનુભવ થાય કે ના થાય, આ સાયન્સ છે. એનીવન કેન ફોલો ધ સાયન્સ, દે રિયલાઇઝ ધ સેમ. દરેક વ્યક્તિને સરખો અનુભવ થાય, જુદો જુદો ના થાય. H2O થી પાણી કરો તો બધાથી થાય કે ના થાય, કે અલગ અલગ થાય? એક જ સરખો થાય, બીકોઝ ઓફ સાયન્સ. એમાં પણ સાયન્સ છે, ફક્ત એક્ઝેક્ટ જાણી એને વિઝનથી ફોલો કરવાનું છે, એક્શન કે સ્પીચથી નહીં. સમજાય ગયું? ઓકે. મીના બેન કોણ છે તમે? કે અત્યારે ભાવ સારા કરવા હોય એટલે અમને જ્ઞાન મળ્યું તો અમને બધું સમજાવવાનું, અને ભાવ અમે સારા કરવા માટે કરીએ. અત્યાર સુધી અમને જ્ઞાન નહોતું મળ્યું. જ્ઞાન મળ્યું પછી અમે ભાવ સારા કેવી રીતે કરવા એ અમે કોશિશ કરીએ. પણ જ્ઞાન મળ્યું હવે બીકોઝ પુણ્ય નહોતું ગયા ભાવનું, ભાવ નહીં બધું પાસ્ટ ઉપર જ, બીકોઝ પાસ્ટમાં બધું નહોતું કર્યું ગયા ભાવમાં, એટલે અત્યારે અમને જ્ઞાન નોંધ મળ્યું ને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. જ્ઞાન મળ્યું છે તે ગયા અવતારનો ઉદય કર્મ છે, અને જ્ઞાન પચાવવું અને જ્ઞાનનો ઉપયોગ કરવો એ તમારો આજનો પુરુષાર્થ છે. ડાયજેસ્ટ એન્ડ રિયલાઇઝેશન ઇઝ અ કનેક્ટેડ વિથ યોર વિઝન. અને તમને જ્ઞાન મળ્યું એ તમારો ઉદય કર્મ છે, પણ જ્ઞાન ઉપયોગ કરવું અને જ્ઞાન ડાયજેસ્ટ કરવું એ તમારો પુરુષાર્થ છે. ઇટ ઇઝ એ બધો પુરુષાર્થ નથી, આ પ્રતિષ્ઠિત આત્માનો સેક્શન છે. તો એમ ન કહી શકે કે ઓ ગયા ભાવમાં નહીં કર્યું એટલે આ ભાવે નથી, એમ ન કરી શકે. જ્ઞાન ન મળે એ બની શકે, એ આપણો ઉદય કર્મ છે, પણ જ્ઞાન મળ્યા પછી એને ડાયજેસ્ટ કરવું, રિયલાઇઝ કરવું, એને યુટિલાઇઝ કરવું, એ બધા પોર્શનને પુરુષાર્થ કહેવાય. એ આપણા માટે લાઈવ છે. કેવું છે? લાઈવ છે. મળવું કે ના મળવું એ આપણો ઉદય કર્મ છે. અને બીજું કે પ્રતિક્રમણ માટે થઈને આપણે કીધું ને કે વર્તમાનનું પ્રતિક્રમણ કરવાનું, પણ પછી પાસ્ટમાં કોઈ એવા દોષ કર્યા હોય તો પછી આપણે એ કેવી રીતે પૂછાઈ થશે? જો પ્રતિક્રમણ સમજાવો, તમે પેલા કોન્સેપ્ટ સમજી લો. પ્રતિક્રમણ એટલે અતિક્રમણનું પ્રતિક્રમણ. અતિક્રમણ એટલે શું કહેવાય? આપણે કોઈને દુખાયતું હોય, આપણા મન વચન કાયાથી એબનોર્મલ બિહેવ કરી, એમાંથી કમ બેક થવું. અતિ નોર્મલ ને ક્રમણ કહેવાય, એબનોર્મલ ને અતિક્રમણ કહેવાય. અતિક્રમણ શું કરવું પડે? પ્રતિ એટલે કમ બેક, પ્રતિક્રમણ, પાછા આવે. આ પહેલો કોન્સેપ્ટ. બીજું, પ્રતિક્રમણ દોષોનું હોવું જોઈએ. જે ભૂલો આપણા મનોચન કાયાથી અત્યારે થઈ રહી છે અથવા થઈ રહી છે એનું હોવું જોઈએ. નંબર 3, જે દોષોની ભૂલો આપણને ક્ષમા માંગીએ છીએ એમાં આપણી કેપેસિટી અત્યારે કેટલી છે કે આજના દિવસની ભૂલો જોવાની અને ધોવાની જે કેપેસિટી. જોવું એટલે સામાયિક અને ધોવું એટલે પ્રતિક્રમણ. તો આ આપણી કેપેસિટી કેટલી છે અત્યારનું જે આપણું હેક્ટિક લાઈફ છે એની અંદર, તો કે ડે ટુ ડે લાઈફના પ્રતિક્રમણો ક્ષમા માંગવી એ ઇઝી છે આપણા માટે. પણ જો પાસ્ટ જોશો તો પ્રેશર થશે, કારણ કે અત્યારે જે આપણી લાઈફસ્ટાઈલ છે એ આ કળિયુગના જીવો છે. આપણે એવરીડે હેડેક છે, એવરીડે ટેન્શન છે. શું છે? એવા ટેન્શનની અંદર 25, 30 કે 40 વર્ષ પહેલા કરેલા દોષોને આજે યાદ કરીને ધોવા જશો પ્લસ ટુડે, તો ઇટ ઇઝ ટુ હેવી ફોર યુ.
લાઈફ એવી ન હોય તો, હેક્ટિક ન હોય તો. હા, જેની લાઈફ સિમ્પલ છે એ ભલે પાછળ જુએ, પણ જેની લાઈફ બિઝી છે તો આજે કરંટ જે ડેના જે મિસ્ટેક છે એની જ આપણે માફી માંગવાની, અને પાસ્ટનું પ્રેઝન્ટમાં દેખાય તો માંગવાની, આપણે પાસ્ટમાં નહીં જવાનું. એટલે કહું છું કે જે લોકો ત્યાગી છે અથવા જેનું લાઈફ સિમ્પલ છે, રિટાયર લાઈફ છે, એક્ટિવિટીઝ નથી, તો એના માટે પાસ્ટનું જુએ તો ઇટ ઇઝ ઓકે, કારણ કે ઇઝ કેપેબલ, દે હેવ ટાઈમ. અને આમ જોવા જઈએ તો પાસ્ટનું જોવામાં ખાસ ધ્યાન રાખવાની, એક જ પ્રકારની ભૂલોના પ્રતિક્રમણ વારંવાર કરવાની જરૂર નથી. આ તો તમારે સમજી જ લેવાનું, લાઈન ઓફ ડિમાર્કેશન. એમ કે છે કે વખત યાદ આવે પાસ્ટનું, એ વખત કરવું જ પડે. ના રે ના, એ કોને કીધું? આપણે બેંક વાળાને પેમેન્ટ આપી દીધું કે કોઈ વસ્તુ બાય કરી અને પેમેન્ટ આપી દીધું, જેટલી વખત યાદ આવે એટલે પેમેન્ટ નહીં આપવાનું, બોલતા નથી. We have to pay one time, whatever the amount. જેટલી વખત યાદ આવે એટલી વખત નહીં આપવાનું. ઘર રોજ યાદ આવે, ઘરો થોડું પેમેન્ટ કરવાનું હોય. એકવાર પેમેન્ટ થઈ ગયું એટલે ફિનિશ થઈ ગયું. ખ્યાલ આવે એવું? ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ. હા, મેઇન વસ્તુ કોન્સેપ્ટ સમજી લો કે પ્રતિક્રમણનો કોન્સેપ્ટ શું છે. પ્રતિક્રમણ શબ્દ એ 3 શબ્દનો બનેલો છે, નોટ ઓનલી ધ વન વર્ડ. પ્રતિક્રમણ શબ્દમાં આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આ 3 શબ્દો સમાઈ ગયા છે. આલોચનાનો મતલબ થયો you have to confess your mistake as it is. if your confession is not correct તો પછી પ્રતિક્રમણ મિકેનિકલ થશે. કન્ફેશનમાં ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ મેં આ પ્રકારની ભૂલો કરી છે ને આઈ એક્સેપ્ટ ઇટ એઝ અ મિસ્ટેક. નંબર 1 એને આલોચના કહેવાય. ધ સેકન્ડ સ્ટેપ ઇઝ પ્રતિક્રમણ, કે તમે જે આલોચના કરી છે એની તમે માફી માંગો છો. ધેટ ધ સેકન્ડ સ્ટેજ. અને એ માફી માંગ્યા પછી ધ થર્ડ સ્ટેપ ઇઝ કે આવા પ્રકારની મિસ્ટેક આઈ નેવર ડુ ઇન માય લાઈફ ઇન અ ફ્યુચર. ધેટ ઇઝ માય ઇન્ટેન્શન આઈ ડિક્લેર ટુડે. પ્લીઝ ગીવ મી અ બ્લેસિંગ. હે ભગવાન, મને શક્તિ આપજો કે ફરીથી ભાઈ ભૂલું ન કરું. આવી રીતે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. એનું આગળનું સ્ટેપ છે કે પ્રતિક્રમણ કઈ રીતે કરવા જોઈએ. તો પહેલા ફોર્મલ પ્રતિક્રમણ આવે. કેવા આવે? ફોર્મલ પ્રતિક્રમણ એટલે એઝ પર ધ સ્ટાન્ડર્ડ ફોર્મ યુ હેવ ટુ ડુ ધ પ્રતિક્રમણ. સ્ટાન્ડર્ડ ફોર્મ ખ્યાલ આવ્યો? જેમ જેમ તમારી અવેરનેસ વધતી જાય પછી આવા સ્ટાન્ડર્ડ ફોર્મના પ્રતિક્રમણ પણ ના હોય. યુ ચેન્જ યોર વિઝન ઓનલી. દાખલા તરીકે ગુસ્સો કર્યો, આવી પ્રકૃતિ, આવી વાણી મારી ન હોવી ઘટે, કારણ કે આ વાણી મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. વિચારો ખરાબ આવ્યા, આવું મન, આવા વિચારો મારા ન હોવા જોઈએ, કારણ કે આ વિચારો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. એવી રીતે એક્શનમાં ભૂલ થઈ જાય તો પણ સેમ, આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. પછી ડિટેલિંગ નહીં કરવાનું, કેમ બોલ્યા ને કોણે કીધું ને ક્યારે કીધું ને શા માટે કીધું ને કહેવા જેવું હતું નહીં ને. નો ડિટેલિંગ. We are not signing it, that's it. Once you sign any kind of result karno, it's a carry forward in next person. But once you are not signing, it is not carry forward. એટલે એમનું પ્રતિક્રમણ એ પ્રમાણે કરીએ તો છૂટું પાડીને બધું 2s ને 2bs ને એવું બધું વિચારીને પછી કઈ જરૂર નથી. એટલે ઇન બિગિનિંગ સ્ટેજ ઇટ ઇઝ ઓકે. ખ્યાલ આવ્યો ને? બહિર્મુખીમાંથી અંતર્મુખી થવા માટેનું વન ઓફ ધ ગુડ સ્ટેપ છે કે દુનિયાભરની ભૂલો જોવી એના કરતાં આના એકલાની જોવી સારી. એટલે અનેકોની ભૂલ જોવા કરતાં એકની ભૂલ જોવી સારી. એ બહિર્મુખીમાંથી અંતર્મુખી થવાની એક પ્રક્રિયા છે. પછી અંતર્મુખી થયા પછી આપણે સાયન્સમાં જઈશું કે વોટ ઇઝ ધ ફેક્ટ. તો કે આપણે મનોવચન કાયા તો કરતા છે, માટે મનોવચન કાયાથી થયેલી ભૂલો એના સ્વતંત્ર કરતા તો નથી, નૈમિતિક કરતા છીએ પણ સ્વતંત્ર કરતા નથી. માટે આપણે ભૂલ કરી નથી, ભૂલ થઈ ગઈ છે. શું કીધું? આ સેકન્ડ કોન્સેપ્ટ છે. પહેલા કોન્સેપ્ટમાં તો હું છે કે મેં કરી છે, કારણ કે આપણે બહિર્મુખીમાંથી અંતર્મુખી થવું છે. દુનિયાની ભૂલો નથી જોવી, આને જોવી છે. એટલે પહેલા સ્ટેપમાં ધીસ ઇઝ કરેક્ટ. નાઉ ધ સેકન્ડ સ્ટેપ, વન્સ યુ ગો અહેડ
તમારે જો આગળ જવું હોય તો પછી આ સમજવાનું કે આ ભૂલ કરી નથી પણ થઈ ગઈ છે, પણ જે થઈ ગયેલી ભૂલ છે એમાં ભૂલથી હું સાઈન ના કરું, માટે આવી પ્રકૃતિ મારી ન હોવી જોઈએ. કારણ કે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા આ પ્રકૃતિએ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાય નથી. પ્રકૃતિ એટલે મન વચન કાયાની એક્શન. એટલે આટલું ક્લિયર હોવું જોઈએ આપણને. સોરી, લાસ્ટમાં સામાયિક બધાય બહુ જ 48 મિનિટ કરવી જોઈએ સામાયિક, પણ મને તો 5-10 મિનિટથી વધારે નથી કરી શકતી. પછી હું શક્તિ માંગુ કે દાદા પાણી માંગવા માંડું, તો 48 મિનિટ સામાયિકમાં શું એટલું બધું કેવી રીતે કરવાનું? સામાયિક વસ્તુ કેવી છે, બે પ્રકારના સામાયિક છે. સામાયિકમાં એકવાર બેસીને કરવું એ પણ સામાયિક કહેવાય, જેમાં પ્રકૃતિને જોવી અને ધોવી એ એક કોન્સેપ્ટ છે. જોવી અને ધોવી એટલે સામાયિક અને પ્રતિક્રમણ વ્યાય. બીજો કોન્સેપ્ટ એવો છે કે સામાયિકની અંદર આંખો બંધ કરીને જે દેખાય તે જોવું, અને જે દેખાય એનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું એવું લક્ષમાં રહેવું જોઈએ. જે દેખાય છે એનો હું કરતા નથી અને એનો હું માલિક નથી, પણ એનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. એક આ કોન્સેપ્ટનું સામાયિક. એટલે એમાં છૂટા પડો. તમે પોતે તમારી સીટ ઉપર બેઠા છો અને દ્રશ્યો બધા આવે છે ને જાય છે, વિચારો આવે છે ને જાય છે, અભિપ્રાયો આવે છે ને જાય છે, એમાં તમે ઓબ્ઝર્વર છો. શું છો? વન ઓફ ધ આ એક સ્ટેજ છે સામાયિકનું. ત્રીજું અને છેલ્લું સામાયિક લાઈવ સામાયિક, ઉઘાડી આંખનું સામાયિક, કે આ જગતની અંદર જે કંઈ પણ બની રહ્યું છે, જે કંઈ પણ મારી 5 સેન્સીસની સામે જે કંઈ બની રહ્યું છે એ બધું ઓટોમોડ છે, ઇન્ક્લુડિંગ ધીસ માઇન્ડ, સ્પીચ અને એક્શન ઓલ્સો આર ધ ઓટોમોડ. એટલે આ ઓટોમોડની અંદર આઈ એમ ધ ઓનલી ઓબ્ઝર્વર. આઈ એમ નોટ જજ. હું જજ નથી આ દુનિયામાં. શું શું બને છે એનો હું જજ નથી. You understand, right? I am the only observer. So what is the right and what is the wrong? That is not my subject. I am the only observer. And observer is equivalent as a mirror. Mirror ની સામે તમે ગમે એટલું સારું ખરાબ કરો, no reaction. Because they forecast. They forecast your action as it is, but without reaction. એટલે ઓબ્ઝર્વરનું સ્ટેટસ કેવું હોવું જોઈએ કે ઓબ્ઝર્વર ઇઝ ઓનલી ઓબ્ઝર્વ વિધાઉટ રિએક્શન. શું કીધું? રિએક્શન એટલે રાગદ્વેષ, રિએક્શન એટલે કસાયો, રિએક્શન એટલે રાગદ્વેષ, ને રિએક્શન એટલે ક્રોધ, માન, માયા, લોભ, કસાયો. એ રિએક્શન ના હોવું જોઈએ. આઈ એમ ધ ઓનલી ઓબ્ઝર્વર. એ એક પ્રકારનું સામાયિક છે, એને લાઈવ સામાયિક કહેવાય. શું કહેવાય? પણ જ્યારે તમારું વિઝન જ્યારે પાવરફુલ થાય ત્યારે આ સામાયિક છે. સમજાય છે? એમ મેં તમને સ્ટેપ સમજાય. એટલે આવી રીતે આ સામાયિકની મેં તમને વાત કરી.